સુરતમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ પરિણીતાએ ફરિયાદ દાખલ કરાવી હતી, જેથી 2 વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે। પૂર્ણા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના યુવાનની 26 વર્ષીય પત્ની નિશા નામ બદલ્યું છે, સાથે રહેતો હતો। 2022માં મુંબઈમાં રહેતો કૌટુંબિક દિયર પ્રકાશસિંહ કનીસિંહ સિસોદિયા હતો, જે મુંબઈથી સુરત શહેર ખાતે અવારનવાર ઘરે આવતો જતો હતો। દરમિયાન 10 જુલાઈ 2022ના રોજ રીમા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો લાભ ઉઠાવીને આરોપીએ મંજૂરી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો। કૌટુંબિક દિયરે તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી। આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપી હતી। પ્રકાશસિંહને અમદાવાદના નારોલના સાહવાડી ગામથી ઝડપી લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પૂર્ણા પોલીસ સ્ટેશનના ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો। પ્રકાશસિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો, જે તે સમયે પ્રકાશસિંહે પરિણીતાની નણંદ એવા પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયું હતું। 2 વર્ષ પોલીસ આરોપી સુધી પહોંચી હતી। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।